નમસ્કાર મિત્રો, આજે થઈ છે 23મી જૂન અને વાર થયો છે મંગળવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો આખરે મિત્રો ગુજરાત રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયું। આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર ધોધમાર ચોમાસાનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને જેમાં આવી રહેલા અત્યારના ડેટા અનુસાર સુરતના કેટલાક વિસ્તારોમાં તો 1.5 થી 2 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવી ચૂક્યા છે અને તમે અત્યારનું જોઈ શકો છો। અમે તમને ગુજરાતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં સૌરાષ્ટ્રમાં પણ અત્યારે ભાવનગર, અમરેલી તરફ વાદળોની ગતિવિધિ આગળ વધી રહી છે। સાવરકુંડલાના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પણ અત્યારે કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થતી જોવા મળી છે। એટલું જ નહીં, મધ્ય ગુજરાત તરફ પણ વાદળાઓ આગળ વધી રહ્યા છે। ત્યારે આપણે ગુજરાતમાં જાણીશું કે આવનારી 24 કલાકની અંદર કયા ભાગો માટે વરસાદની છે આગાહી। હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ જે આગાહી સામે આવી છે, આગાહીમાં મોટા બદલાવ થઈ ચૂક્યા છે, કારણ કે ગુજરાતમાં આ ભાગોમાં ઝડપથી હવે ચોમાસું આગળ વધશે। સાથે જાણીશું કે કયા ભાગોમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે। આ સાથે મિત્રો તારીખ 24, 25 થી લઈને 27 તારીખ સુધી ઉત્તર ગુજરાત, કચ્છ માટે ક્યારે ચોમાસાના આગમન થશે એ પણ જાણીશું। આ સાથે જ અત્યારે હવે તમે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે ચોમાસાના મુખ્ય ગણાતા એવા આદ્રા નક્ષત્રનો પ્રારંભ ગધેડાના વાહન સાથે થઈ ચૂક્યો છે અને આ નક્ષત્ર આ વખતે ચોમાસાનું મુખ્ય નક્ષત્ર રહેવાનું છે। મિત્રો, મહત્વનો સમય હવે ગુજરાતના ખેડૂતો માટે શરૂ થઈ ચૂક્યો છે અને જાણી લેજો કે આ નક્ષત્રની અંદર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના કેટલાક રાઉન્ડ આવી શકે છે। હાલમાં જે અપડેટો સામે આવી રહી છે કે આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીમાંથી મિત્રો ગુજરાતમાં જળબંબાકાર કરે તેવી વરસાદી સિસ્ટમો આવે તેવું હાલ મોડેલો બતાવી રહ્યા છીએ। ત્યારે આપણે અંબાલાલ પટેલની તમામ અપડેટો એક પછી એક જાણીએ એ પહેલાં મિત્રો, તમે અમારી ચેનલ ગુજ્જુ વેધર ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો, અમે તમને અત્યારે હાલ ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ ઇમેજ છે બતાવી રહ્યા છીએ। ભારતીય હવામાન વિભાગની આગાહી સામે આવી, જેમાં 8 જૂનથી મિત્રો નૈઋત્યનું ચોમાસું મુંબઈના દરિયાઈ કાંઠે અટકી પડ્યું હતું। અત્યારે તમે જોઈ શકો છો હવે પછી અપડેટ સામે આવી કે ચોમાસાએ ફરી એકવાર ગતિ પકડી લીધી છે અને વધુ ચોમાસું મહારાષ્ટ્રના આગળના ભાગો તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। મુંબઈમાં ચોમાસું બેસ્યું સત્તાવાર રીતે જાહેરાત આવનારા 24 કલાકમાં થઈ શકે છે। એટલું જ નહીં મિત્રો, અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં નૈઋત્યના ભેજવાળા પવનો એ એન્ટ્રી મારી દીધી છે। જી હા દર્શક મિત્રો, અત્યાર સુધી પડેલા વરસાદના આંકડાઓ સામે આવ્યા, જેમાં સુરતના ઉમરપાડાના વિસ્તારમાં તો ગઈકાલે 2 ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે અને હવે પછી નર્મદાના પણ ઘણા બધા ભાગોમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદ પડ્યાના સમાચાર સામે આવ્યા। આ સાથે મિત્રો વલસાડ આજુબાજુના જે ગ્રામીણ પંથકોમાં પણ વાવણી લાયક વરસાદની આગાહી હતી એ આગાહી સાચી પડી છે। સાથે મિત્રો સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના ઘણા બધા ભાગોમાં 1 થી અથવા તો અડધા ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવ્યા। ધોધમાર વરસાદ અમુક ભાગોમાં અત્યારે હાલ શરૂ થઈ ચૂક્યો છે। આ સાથે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બદલાતા દિવસોને લઈને લાંબા સમયના વિરામ બાદ ધીમે ધીમે ચોમાસું છે આગળ વધી રહ્યું છે। મુંબઈ નજીક અત્યારે ચોમાસું આવી ગયું છે, તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો। ફરી એકવાર અરબ સાગરનો દરિયો સક્રિય થયો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો તરફ આગળ આવી રહી છે। મિત્રો, આજે વહેલી સવારથી જ રાજ્યના દક્ષિણ ગુજરાત, વલસાડના વિસ્તારોમાં તો મેઘરાજાએ એન્ટ્રી મારી અને નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે અને વાવણી લાયક વરસાદ પણ જોવા મળી રહ્યો છે। મિત્રો, ગુજરાતમાં થોડા દિવસે અંધારું થશે અને વરસાદની સિસ્ટમ તમે લાઈવ જોઈ શકો છો। દિવસે દિવસે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનશે, કારણ કે વર્ષ 2026ના નબળા ચોમાસાના સમાચાર વચ્ચે જે ગઈકાલે આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આદ્રા નક્ષત્રની શરૂઆત સાથે સુરતમાં તો ધોધમાર વરસાદની શરૂઆત થઈ। કતારગામ, વરાછાના ઘણા બધા ભાગોમાં ગ્રામીણ પંથકોમાં વાવણી લાયક વરસાદ અને ગાજવીજ સાથેના ભારે વરસાદ સાથે પવનો પણ ફૂંકાણા છે। સાથે મિત્રો અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય થયા છે, નદી નાળાઓ છલકાણા છે। સુરત શહેરના ઘણા બધા વિસ્તારોમાં મિત્રો ગઈકાલે
રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. લાંબા સમયના વિરામથી ખેડૂતો પણ આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. વરસાદની અને વાવણી લાયક વરસાદ પડી ચૂક્યો છે. અને મિત્રો હવે આપણે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જાણીશું કે અત્યારે વરસાદી સિસ્ટમ ક્યાં પહોંચી છે, ગુજરાતના કયા ભાગોમાં સૌથી વધારે ખતરો ટોળાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી કલાકોમાં વરસાદી સિસ્ટમ મજબૂત બનશે, જેના કારણે સુરત, તાપી વરસાદ, આ સાથે તમે જોઈ શકો છો બીજી વરસાદી વાદળાઓ અત્યારે સક્રિય થયા છે. મધ્યપ્રદેશનો વિસ્તાર છે, આ સાથે મહારાષ્ટ્રના ભાગો તરફથી વાદળોનો એક મોટો સમૂહ સતત હવે પછી મહારાષ્ટ્રના ભાગોથી દક્ષિણ ગુજરાતથી લઈને તમે લાઈવ જોઈ શકો છો. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ વીજળીના ચમકારાની સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સુરતનું વાતાવરણ ફરી એકવાર બદલાઈ ચૂક્યું છે. મિત્રો, ગઈકાલે તો ધોધમાર વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળ્યો, પરંતુ હવે 2 થી 3 દિવસ સુધી વરસાદ વિરામ પણ લઈ શકે છે. એટલું જ નહીં, અમે તમને મિત્રો મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર લઈ જઈશું. તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો. બદલાતા વાતાવરણને લઈને વડોદરાના વિસ્તાર, દક્ષિણ ગુજરાત આજુબાજુના વિસ્તારમાં વાદળોની એક ખાસ કરીને સમૂહ આગળ વધી રહ્યો છે અને ઘણા બધા ભાગોમાં અત્યારે વરસાદ જોવા નથી પણ મળ્યો, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું છે. અને ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ તો થઈ ગયા છે. આકાશમાં વાદળોની ગતિવિધિ તો જામી ગઈ છે. અન્ય ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ બદલાતા વાતાવરણને લઈને સાવરકુંડલાના ગ્રામીણ પંથકો હોય, આ સાથે તમે લાઈવ જોઈ શકો છો. આજે ગુજરાતમાં વરસાદની માત્રા ગઈકાલ કરતાં ઓછી જોવા મળશે, પરંતુ 24-25 તારીખના રોજ તમે જોઈ શકો છો ને ઠેક 1 જુલાઈના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે. ઘણા બધા ભાગોમાં અત્યારે વરસાદના કેટલાક નવા રાઉન્ડ પણ શરૂ થવા જઈ રહ્યા છે. પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આ વર્ષ 2026માં 3 વાવણી લાયક વરસાદના રાઉન્ડ શરૂ થશે, જેમાં એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. અત્યારે હવામાન વિભાગ તરફથી તાત્કાલિક આગાહી, કેન્દ્રીય હવામાન વિભાગ તરફથી જે થોડી વાર પહેલાં જે આગાહીના નકશા જાહેર કરવામાં આવ્યા છે એમના વિશે વાત કરીશું. કયા વિસ્તારની અંદર આગામી કલાકો માટે કેવા પ્રકારની વોર્નિંગ દર્શાવવામાં આવી એમના વિશે વાત કરીશું. હાલ મિત્રો તમે જોઈ શકો છો, થોડી વાર પહેલાં જ હવામાન વિભાગ તરફથી આગાહી જે સામે આવી છે, જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આગામી કલાકોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ, યલો અને રેડ એલર્ટની વોર્નિંગ સામે આવી. સૌરાષ્ટ્રમાં પણ મિત્રો તમે જોઈ શકો છો 2 જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ, તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી. ભારે વરસાદ પડવાને લઈને ખાસ કે ઓરેન્જ એલર્ટને વોર્નિંગ પણ આપવામાં આવી છે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વાતાવરણ પલટાઈ ચૂક્યું છે, જેમને લઈને તમે લાઈવ જોઈ શકો છો. નર્મદાના કેટલાક વિસ્તારો છે, કેટલાક ભાગો છે, ત્યાં હજુ પણ ધોધમાર વરસાદની સંભાવના. ભરૂચ છે, વડોદરા આસપાસના વિસ્તારોમાં તમે જોઈ શકો છો. ગોધરા છે, પંચમહાલ છે, છોટાઉદેપુરના કેટલાક જિલ્લાની અંદર આવનારી કલાકોમાં 12 મેઘ ખાંગા થશે, હળવાથી મધ્યમ, તો અમુક ભાગોમાં ભારે ગાજવીજ સાથેનો વરસાદ છે એ શરૂ થઈ ગયો તેવા સમાચાર સામે આવ્યા. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હજુ પણ રેડ એલર્ટની વોર્નિંગ, જ્યારે મિત્રો સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં તો રેડ એલર્ટની વોર્નિંગ અને આગામી 24થી લઈને આગામી 36 કલાક માટે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. ખાસ કે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં બદલાતા વાતાવરણને લઈને અત્યારે આગાહી સામે આવી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે ભારેથી ભારે વરસાદ. અને હવે તો તમે નજર કરી શકો છો, અમે તમને અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમની ગતિવિધિ જોવા મળી છે એમના વિશે વાત કરીશું. તો મિત્રો 13 દિવસથી અરબી સમુદ્ર છે એકદમ નિષ્ક્રિય હતો, પરંતુ આવી રહેલા જે વિદેશની ધરતીમાંથી પવનોના કારણે, ભેજના કારણે એક મોટો પ્રવાહ છે રચાણો, અને આપ સર્વે મિત્રો અત્યારે લાઈવ જોઈ શકો છો. બદલાતા વાતાવરણને લઈને રેન અને ઠંડા વિશે વાત કરીશું કે આજે ફરી એકવાર ગુજરાતના સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દરિયાઈ કાંઠાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના તો ખાસ ઘણા બધા વિસ્તારોમાં આજે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની ગતિવિધિ શરૂ થઈ શકે છે. તમે નજર કરી શકો છો કે અરબ સાગરના દરિયામાં અત્યારે હાઈ એક્ટિવ મોડમાં આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે. હવામાન વિભાગે કેટલાક એટલે કે દક્ષિણ ગુજરાતના ભાગો સુધી તમે જોઈ શકો છો વાદળોની ગતિવિધિ અત્યારે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો. એકદમ વરસાદી વાદળાઓનો જે સમૂહ રચાણો છે અત્યારે મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં ચોમાસાના આગમનના સમાચાર. તો હવે પછી બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ કદાચ પશ્ચિમ અને ઉત્તર દિશા તરફ આગળ વધે તો ગુજરાતના ભાગોમાં પણ ચોમાસાના બીજા રાઉન્ડને લઈને જાહેરાત થઈ શકે છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાના વાતાવરણમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. અને જેમ સમયગાળો પસાર થતો જશે એમ તમે જોઈ શકો છો
જિલ્લાઓ વાઇઝ નવા સમાચાર સામે આવ્યા. અત્યારે ભાવનગર જિલ્લાના વાતાવરણની અંદર જેમાં પાલીતાણાના વિસ્તાર છે, આસપાસના વિસ્તાર હોય, મહુવા છે, અલંગના વિસ્તારો છે, તળાજા, આ સાથે જ ભાવનગરના ગ્રામીણ પંથકો છે, શિહોરના વિસ્તાર છે, ઘોઘાના વિસ્તારો છે, અમરેલી લાગુના વિસ્તાર છે, ત્યાં અત્યારે ઘણા બધા ભાગોમાં વાતાવરણ પલટાયેલું જોવા મળશે. આજે સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન ભારતના દક્ષિણ અને મધ્ય ભારતના ભાગોમાં કડાકા ભડાકાવાળી વરસાદી સિસ્ટમની ગતિવિધિ જોવા મળશે. ગીર સોમનાથના વિસ્તારોમાં જિલ્લા વાઇઝ જોઈએ, કોડીનારના વાતાવરણમાં તમે જોઈ શકો છો વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે. વરસાદી ઝાપટાની શરૂઆત થઈ ચૂકી છે અને કેટલાક ભાગોમાં આવનારા 24 કલાકની અંદર હળવાથી મધ્યમ વરસાદના રાઉન્ડની શક્યતા દર્શાવવામાં આવી છે. આ મિત્રો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં આગામી 24 કલાકમાં અમરેલી છે, આ સાથે ભાવનગર છે, ગીર સોમનાથના વાતાવરણથી લઈને વાવણી લાયક વરસાદના દ્રશ્યો સામે આવશે. સાથે મિત્રો બોટાદના વાતાવરણથી લઈને આપ સર્વે મિત્રો નજર કરી શકો છો. જામનગરનો વિસ્તાર છે, રાજકોટના વાતાવરણમાં કોઈક સ્થળે વરસાદી ઝાપટાઓ હાલ જોવા મળી રહ્યા છે અને બદલાતા વાતાવરણને લઈને ખાસ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તોફાની પવનોની તીવ્રતા અને હવે પછી તો ખાસ તમે જોઈ શકો છો આજે ગુજરાતના 2 થી 3 જિલ્લાની અંદર 2 થી 3 ઇંચ સુધીના વરસાદના પણ સમાચાર સામે આવી શકે છે. આગામી 24 કલાક માટે વરસાદની વધુ સંભાવના પણ મધ્યપ્રદેશ લાગુના વિસ્તાર છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગના જિલ્લાના વાતાવરણમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. આપ સર્વે મિત્રો જોઈ શકો ડાંગ, આહવા, સાપુતારાના વિસ્તાર છે, ત્યાં ગ્રામીણ પંથકોમાં વાવણી લાયક વરસાદ ગઈકાલે પડ્યો હતો. વ્યારાના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ત્યાં તોફાની પવનોની તીવ્રતા સાથે અનેક વિસ્તારોમાં આજે પણ વરસાદની સંભાવના ઊભી થયેલી જોવા મળી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જો નજર કરીએ તો અનેક વિસ્તારોમાં ડાંગના વિસ્તાર છે, તાપી છે, નર્મદા લાગુના વિસ્તાર છે, એ ઘણા બધા ભાગોમાં અત્યારે વધુ વરસાદની સંભાવના સામે આવી છે. મળતા હવામાન સમાચારો એટલે કે આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીશું. તો મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આજે ગુજરાતમાં વરસાદની માત્રા ઓછી, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે મોડી સાંજથી વાતાવરણ પલટાયેલું જોવા મળશે. તો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પલટાયેલા વાતાવરણ વિશે વાત કરીશું. તમે લાઈવ જોઈ શકો છો બોટાદ વિસ્તારનો બોટાદ છે, સુરેન્દ્રનગર છે, આ સાથે મિત્રો આજે સાંજ દરમિયાન ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. અમે તમને મિત્રો આજે મધરાત્રિના સમયગાળા વિશે વાત કરીશું, કેવું હવામાન જોવા મળશે અને આવતીકાલે વહેલી સવાર દરમિયાન ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેશે. તો કે ભાવનગરના દરિયાકાંઠાનો ભાગ છે, ભરૂચના દરિયાકાંઠાનો ભાગ છે, ખંભાતના વિસ્તાર છે, વડોદરાના દરિયાકાંઠાના ભાગ છે, જ્યાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદી ઝાપટા અને વાદળોની ગતિવિધિ વચ્ચે રાત્રે મિત્રો વલસાડના વિસ્તારોમાં પણ દરિયાકાંઠાના ભાગોમાં ગાજવીજ સાથેના વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે. મિત્રો 24 તારીખની વહેલી સવારના રોજ તમે જોઈ શકો છો ફરી સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, આ સાથે દરિયાકાંઠાનો વિસ્તાર છે, ત્યાં વાતાવરણ પલટાયેલું જોવા મળી શકે છે. અનેક વિસ્તારોમાં તળાજાનો વિસ્તાર છે, ત્યાં ખાસ કે મિત્રો મહુવા છે, ગોપનાથ આસપાસના જે ગ્રામીણ પંથકો છે, તળાજાના પંથકોમાં પણ વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. મિત્રો વહેલી સવાર દરમિયાન જ આજે ગુજરાતમાં ફરી વરસાદની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે તાપી છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલીના ઘણા બધા વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આ વર્ષનું ચોમાસું છે ખૂબ જ સારું રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો આવનારી કલાકને લઈને ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે વાદળોનો મોટો સમૂહ રચાણો છે. ભરૂચથી લઈને મિત્રો વડોદરાથી લઈને તમે જોઈ શકો છોટાઉદેપુર છે, નર્મદાના વિસ્તારો છે, ત્યાં વરસાદી વાદળાઓ આવી ચૂક્યા છે. વરસાદી વાદળાઓની એન્ટ્રી થઈ ચૂકી છે. કોઈક સ્થળે મિત્રો વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા વહેલી સવાર દરમિયાન. તમે જોઈ શકો વડોદરા છે, આણંદ છે, આ સાથે અમદાવાદનું વાતાવરણ અત્યારે પલટાયેલું જોવા મળ્યું છે. આગામી કલાકોમાં વાતાવરણમાં વરસાદની સંભાવના હજુ પણ જોવા મળશે. અમદાવાદનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, કચ્છના વિસ્તારોમાં તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને કચ્છના તમામ વિસ્તારમાં આગાહી બદલાઈ રહી છે અને કચ્છમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કોઈક સ્થળે વરસાદી ઝાપટાઓ પડે અથવા તો ના પણ પડે, પરંતુ વધુ સંભાવના કચ્છની અંદર હાલ દર્શાવવામાં આવી છે. આગામી 24 કલાકની અંદર ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે કોઈક ભાગોમાં જેમાં પાટણનો વિસ્તાર છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, કચ્છના દરિયાકાંઠાના ભાગ ઉપર નજર કરીશું. તો કે મિત્રો આજે વહેલી સવાર દરમિયાન પાકિસ્તાન કરાચીના વિસ્તારમાંથી આવી રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને વરસાદી વાદળાઓ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ બપોરના સમયગાળા દરમિયાન
એટલે કે ટોટલ આખા 24 કલાકના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતથી માંડીને કચ્છથી માંડીને મિત્રો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર અને ત્યાર પછી ઉત્તર ગુજરાત ચારેય દિશાઓમાં આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં આજે ફરી એકવાર 2 થી અથવા તો વધુમાં વધુ 3 ઇંચ સુધીના વરસાદ નદી નાળાઓ છલકાતા જોવા મળશે અને વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો હાલ તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતના વાતાવરણમાં કેવું વાતાવરણ જોવા મળશે, તો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના યથાવત રહેશે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે। આ સાથે મિત્રો બદલાતા દિવસોને લઈને 24 તારીખના રોજ તમે જોઈ શકો છો 25 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ફરી એકવાર ઘટાડો જોવા મળશે। ગીર સોમનાથનો વિસ્તાર છે, રાજકોટ છે, બોટાદથી લઈને ગુજરાતના વડોદરા, છોટાઉદેપુરના વિસ્તારો છે, ત્યાં વરસાદી ઝાપટાઓ છે એ વધુ જોવા મળશે। સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના ભાગોમાં પણ વરસાદી ઝાપટાઓ જોવા મળશે। આ સાથે મિત્રો તારીખ 26 અને 27 જૂનના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ફરી એકવાર ઘટાડો થાય તેવી સંભાવના છે। સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના હાલ જોવા મળી રહ્યું છે। પરંતુ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે। 28 જૂનના રોજ ગુજરાતમાં માત્ર સૌરાષ્ટ્રના 3 જિલ્લા, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં, જેમાં મિત્રો વડોદરા, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, નવસારી, દમણ, દાદરાનગર હવેલી આ વિસ્તારોમાં જ વરસાદની સંભાવના છે। અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતમાં ફરી એકવાર યલો એલર્ટની વોર્નિંગ હોય તો દક્ષિણ અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે ખાસ કે 40થી લઈને મિત્રો તમે લાઈવ જોઈ શકો, આ પીળા કલરનો ભાગ જોઈ શકો છો, ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની સંભાવના છે। અને ગુજરાતમાં આદ્રા નક્ષત્રના પ્રારંભ સાથે જ ગુજરાતમાં તોફાની પવનો અને બપોર પછી તો તોફાની વરસાદ પણ જોવા મળ્યો છે। એટલે કે મિત્રો 14 થી 15 દિવસના વિરામ પછી ગુજરાતમાં જે વરસાદ જોવા મળ્યો અને આદ્રા નક્ષત્ર છે મિત્રો આવનારી 6 જુલાઈ સુધી ચાલુ રહેશે અને આ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં સારો અને વાવણી લાયક વરસાદ પણ જોવા મળી ચૂક્યો છે। બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો આ નક્ષત્રના સમયગાળા દરમિયાન હવે જે ધમાકેદાર વરસાદના રાઉન્ડની શરૂઆત થતી જોવા મળશે। અત્યારે અમે તમને મિત્રો જે ખાસ આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીશું। તમે લાઈવ જોઈ શકો છો રાજ્યના ઘણા બધા ભાગોમાં આગામી 27 તારીખ પછી વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થતો જોવા મળશે। અમુક ભાગોમાં તોફાની ગાજવીજ સાથે વીજળીના ચમકારાની સાથે બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવનારી કલાકોમાં વધુ એકવાર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પણ આપી શકે છે, જેમાં ઉત્તર પૂર્વ ગુજરાતનો ભાગ અને હવે પછી તો વાવાઝોડું પણ બની રહેલું જોવા મળ્યું છે। જો આ વાવાઝોડું પોતાની દિશા ફંટાવીને કદાચ પશ્ચિમ દિશા તરફ સતત ગતિ કરે તો બંગાળની ખાડીમાં બનતી જે લો પ્રેશર સિસ્ટમ છે એ મજબૂત બનશે અને લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનવાની સાથે અરબ સાગરના દરિયામાં આ રીતનો ભેજનો સમૂહ આવશે અને ગુજરાતના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તોફાની પવનો અને ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છ લાગુના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ છે એ શરૂ થઈ શકે છે અને ખેડૂતો છે એ ચિંતામુક્ત થઈ શકે છે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ આગાહી અનુસાર ગુજરાતની અંદર મિત્રો ચોમાસું છે એ ધીમે ધીમે ગતિ પકડતું પણ જોવા મળ્યું છે। એટલે મિત્રો 25 તારીખ, 26 તારીખ, 27, 28 અને 29 અને ખાસ મિત્રો આ મહિનાના અંતિમ દિવસોમાં તો ગુજરાતમાં સાર્વત્રિક તમામ વિસ્તારોમાં છે એ સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને વાવણી લાયક વરસાદની પણ આગાહી છે કે